એક યુવાન ગામડાનો, એને બાપુ એક હીરો ચડે છે, એવું ઝગમગાટ મારે છે હીરો. ઝગમગાટ મારતો હીરો જોઈ અને યુવાનને એમ કહેવાય કે પોતાની રીતે અંદર મનસુબા મળ્યો ઘડવા કે આ હીરાને હું ઝવેરી બજારમાં જઈને વેચીશ, આના લાખો રૂપિયા આવશે, કરોડો રૂપિયા આવશે, હું મોટું મકાન બનાવી, એક 4 વ્હીલ રાખી ગાડી. એ મનસુબા પોતાના ઘડતો ઘડતો બાપુ ઝવેરી બજારમાં આવ્યો. અને અત્યારે નક્કી ન કરી લેવું કે ઝવેરી બજારમાં બધા ઝવેરી જ બેઠા, વેપારીઓ બહુ વધી ગયા બાપુ, નથી મળતા ઝવેરી. અને આ માણસ ઝવેરી બજારમાં આવ્યો અને સાહેબ એક એક કરતા એક એક દુકાને જાતા જાતા એમ કહેવાય એક એક વેપારીને હીરો દેખાડે છે. પહેલા જ વેપારી, કારણ કે મોઢામાં તેજ છે યુવાનને, અંદરની આકાંક્ષાઓ જાગી છે કે હું પણ એવો મોટો માણસ બની. અને જેવો વેપારીને બાપુ હીરો આપ્યો, વેપારીએ જોયો, જોઈને ટેબલ ઉપર મૂકીને છોકરા સામું જોઈને એટલું કીધું કે ભાઈ આ તો ખોટો છે, હે ખોટો છે. મોઢામાં તેજ હતું, બાપુ 50% વયું ગયું કે શેઠ અમે જુઓ ને કે ના ખોટો છે. બીજી દુકાને ન્યા ખોટો કીધો વેપારીએ, ત્રીજી દુકાને ન્યા કીધો ખોટો. બાપુ હાંજ પડી ગઈ, ઝવેરી બજાર પૂરી થઈ ગઈ, મોઢા ઉપર મસ ઢળી ગઈ યુવાનને. હાય હાય, મારે આવા મનસુબા ન ઘડવા જોઈએ, જેની મને ખબર જ નથી ને આ ખોટું છે ને એને હું સાચું માની લઉં છું, તો મારે આ ન જોવું જોઈએ, મારી જાતને મારે સંભાળવી જોઈએ, આવી મારા સપના ન મારે જોવા જોઈએ. એ નિરાશ થઈને ઝવેરી બજારમાં બારો નીકળ્યો. પણ બાપુ ઝવેરી બજારમાં ઝવેરી ન હોય તો એ બજારનું નામ જ ઝવેરી ન કહેવાય. અને એક સેલ એક કોઈ ઝવેરી બેઠેલો અને એને યુવાનને બોલાવ્યો કે ભાઈ એ યુવાન અહીંયા આવ્યો. છોકરો જાય છે, કેમ બેટા હું સવારનો તને જોઉં છું, દરેક દુકાને તું ગયો છો, દરેક વેપારીઓની પેઢી ઉપર તું ગયો છો, આવ્યો ત્યારે ઉત્સાહમાં હતો, અત્યારે તારા મોઢા ઉપર મસ ઢળી ગઈ. કેમ બેટા કઈ વેચવું છે, કઈ ખરીદવું છે? ના શેઠ રહેવા ગયો ને માલિક. નહીં નહીં બેટા મને કે ના તમારી પાસેથી ઈ જ જવાબ મળશે એમ સમજીને હું નીકળી જતો હતો. મને એમ થયું મારે તમારો શું કામ સમય બગાડવો જોઈએ. પણ હકીકત આ છે, મને એક હીરો જડ્યો છે, પણ મેં એને સાચો માન્યો હતો ને એ ખોટો કાચનો ટુકડો નીકળ્યો. એવું બધા કે કાચ છે, ટુકડો ખોટો છે. કીધું બેટા બતાવ્યું તો સહી. આપ્યો એને અને ઝવેરીએ બાપુ હીરો હાથમાં લીધો, ફેરવી ફેરવીને જોઈને ટેબલ ઉપર મૂકીને છોકરાને ખંભા ઉપર હાથ મૂકીને એટલું કીધું, કોને કીધું બેટા ખોટો છે? કોણે કીધું આ ખોટો છે એટલું કીધું ત્યાં મોઢાનો લાઈટ આવ્યો. બાપુ કોઈ ખંભે હાથ દેવા વાળો નથી, બાકી લાઈટું તો બહુ આવે એમ છે. ખોટા ખોટા કરીને કાઢી નાખનારા લાટ મળ્યા. હતું ત્યાં સુધી જેમ દૂધની ગાયને દોવાઈ જાય ને દૂધ વગરની થઈ જાય પછી રખડતા મૂકી દે, એવા વધી ગયા છે ખંભે હાથ દેનારા કોક કોક. કોને કીધું બેટા ખોટો છે? ઓ શેઠ સાચો હીરો? હા બેટા. તો કેમ આ બધાએ મને ખોટો કીધો? કે બેટા આ એટલો બધો કિંમતી છે કે આખી ઝવેરી બજાર વેચી નાખીએ ને તો આનું મૂલ ન થઈ શકે, એવડો કિંમતી છે આ હીરો. આવું સમજુ છું તમે કીધો તો કેમ કોઈ ઝવેરી બોલ્યો નહીં કે બેટા એ વેપારીઓ છે, ખરીદવાની તેવડ નથી ને એટલે ખોટો કીધો. ઓલી ગધેડાની વાત નથી બેટા કે દ્રાક્ષ ન બાણીને કીધું કે આ તો ખાટી છે, એમાં હીરાની કિંમત કોઈ ચૂકવી નથી શકે એમને, એટલે કીધું ખોટો છે ખોટો છે. પણ બેટા અત્યારે તો મારી તેવડ નથી આની કિંમત હું ચૂકવી શકું, પણ આનો એક રસ્તો થાય કે મારી તિજોરીમાં તારો હીરો મૂકી દે અને ચાવી તારી પાસે રાખ. બાપુ આ 21મી સદીનો ગુરુ, ચાવી મારા ગુરુજીને હાથને આવે ને તાળા ઉખડે ઈ ધંધા નહીં ચાલે. તું મોજથી તારી પાસે ચાવી. અને જેમ કરું બેટા મૂકી દે મારી તિજોરી. અને બીજી વાત બાપુ મને આમાં એ ગમે કે આજથી તારા પરિવારની જવાબદારી મારી છે બેટા, તારે ચિંતા કરવાની જરૂર નથી.
અત્યારે તો હીરો તિજોરીમાં મૂકી દે, જે દી આ ખરીદી શકું એવી તેવડ ન બની તે દી આના મૂળ ચૂકવી, પણ એના મૂળ ન ચૂકવું ત્યાં સુધી તારા પરિવારની જવાબદારી મારીને વૈયા મારી ભેગો બેટા દુકાને કામ કરજે, તને જે આવડે ઈ. અને ભેળો લીધો બાપુ, સંત કરે આપ સમાન ભેગા લઈ લીધો. ધીરે ધીરે કરતા કરતા એની જેવો મળ્યો કરવા વેપારી. અને બાપુ આ પરખંદો બીનો આ છોકરો. અને બે માણસ નહીં, હવે તો જેમ બાપ દીકરો હોય એવા સંબંધ થઈ ગયા, પેટનો દીકરો હોય એવો ભાવ મળ્યો આપવાને, બે ભાગીદાર બન્યા બાપુ. અને ભારતનું કોઈ રાજ્યનું કેપિટલ સિટી બાકી ન હોય કે જ્યાં એનો શોરૂમ ન હોય, એવડા બે વેપારી થયા. અને હવે તો આને બુઢાપો આવ્યો બાપુને, હવે આ તો કારોબાર સંભાળે છે. અને એમાં ટૂંકી વાત લઈ લઉં, એમાં બાપુ એક હીરો આવે છે. આ જે યુવાન હતો, જે છોકરો હતો, એને બાપુ હીરાની પારખ્યો, કિંમત કરી, કીધું ભાઈ આના 1 કરોડ થાય. ઓલા બુઢાને થયું કે આજાની પરીક્ષા કરી લો છોકરાની. લાવી તો બેટા, મને બતાવી તો. જોયું આને કરોડ નો જતો બાપુ હીરો, પણ છતાં આને મેં તૈયાર કર્યો. એના પોતામાં ભરોસો કેટલો છે જોવા માટે કીધું બેટા ધ્યાન રાખો, આના કરોડ નો હોય બેટા, લાખનો છે. હેરાન થઈ જાય બેટા, કારોબાર એટલી જ જગ્યાએ આપણો પહોંચ્યો છે અને આમાં ક્યારેક ગોથું ખવાઈ જાય, ધ્યાન રાખો. આ લાખનો છે, કરોડનો નથી. યુવાનની આંખમાં ભીની થઈ બાપુ આંખ. માલિક તારી હેઠે ત્યાર છો છું, તારી સામે બોલાય ન બોલાય મને ખબર નથી, પણ ખરીદવો ન ખરીદવો 2 નંબરની વાત, પણ આ છે કરોડનો કીધો ને બુઢીએ બધ ભરી લીધી. વાહ દીકરા વાહ, તારો ભરોસો. અને પછી બાજુમાં બેહાડીને કીધું બેટા હવે અવસર આવ્યો છે. બોલો તો હીરો ભૂલી ગયો છો મૂળ. બોલી ચાવી ક્યાં? હા બેટા અવસર ઈ આવ્યો કે હવે તારો હીરો ખરીદી શકું એવી તેવડનો હું બન્યો છું. અને લે હવે તારી ચાવી, ખોલ તિજોરી, અને હવે તું પોતે પરખંદો બન્યો છો, હવે તું કિંમત કરી મારે ચૂકવવી છે. અને બાપુ વર્ષોની તમન્ના, વર્ષોની તાલાવેલી, અને હરખબાઈ યુવાને જ્યાં તિજોરી ખોલી, હાથમાં હીરો લીધો અને ટેબલ ઉપર મૂક્યો, અને હાથમાં લઈને ધીરે ધીરે હીરાને ફેરવતા ફેરવતા જોયો, હાથમાં હીરો પડી ગયો અને છોકરો પગમાં પડી ગયો. બેટા શું થયું દીકરા? માલિક મને માફ કરજો. કેમ કે આ તો ખોટો છે ગાંડા, ખોટો તો તેદી હતો, પણ જો તેદી હુંય ખોટો કહી દઉં તો તારી અંદર પડેલું તત્વ ભૂહાઈ જાય.